હેલો વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ગઈકાલે ઇકોનોમિક્સનું રિવિઝન કર્યું હતું, શોર્ટ ક્વેશ્ચન્સનું. આજે આપણે બીએનું કરીશું. એમાં વિભાગ બી આપણે પહેલા પણ 20 પ્રશ્નો કર્યા હતા, ફરીથી બીજા 20 પ્રશ્નોનું રિવિઝન કરીશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. 21મો પ્રશ્ન, સીઈઓ નું વિસ્તૃત રૂપ. એનું ફૂલ ફોર્મ શું છે? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. સીઈઓ નું વિસ્તૃત રૂપ ફૂલ ફોર્મ શું છે? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. 22મો, આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે? પ્લાનિંગ ક્યાં ક્યાં જોવા મળે છે? તો આપણે જોઈ શકીએ કે આયોજન ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક, સામાજિક વગેરે ક્ષેત્રોમાં જોવા મળે છે. આયોજન બધી વસ્તુમાં હોય જ છે. શિક્ષણમાં હોય છે, ધંધાકીય એકમમાં હોય છે, રાજકારણમાં હોય છે, બરાબર. સામાજિક ક્ષેત્રોમાં, ધાર્મિક, બધી જ રીતે પ્લાનિંગ વાઇઝ બધું ચાલતું હોય છે કે પહેલા શું કરવું પછી શું કરવું, એટલે આયોજન, બરાબર. હવે 23મો પ્રશ્ન, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં વધુ અનુકૂળ છે? તો જે એકમોમાં કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય, જે એકમમાં જુદા જુદા કાર્યો હોય, અલગ અલગ વિભાગોના કાર્યો હોય, ભિન્નતા જોવા મળે છે, ત્યાં તેવા એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. 24મો પ્રશ્ન, રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ છે? જે ધંધાકીય એકમનું કદ નાનું હોય, જ્યાં ધંધાકીય એકમનું કદ નાનું હોય, જેમ કે ઉદ્યોગો, નાના નાના પાપડના ઉદ્યોગો, કાપડ ખાદીના ઉદ્યોગો, ત્યાં શું હોય છે? એકમનું કદ નાનું હોય છે અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે. તેમજ અંકુશ અને શિસ્તતાના પ્રશ્નો ઓછા હોય છે, ત્યાં અંકુશ અને શિસ્તતાના પ્રશ્નો ઓછા હોય છે. તેવા પ્રકારના એકમોમાં રૈખિક વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ હોય છે. આઈઆઈએમ અને આઈઆઈટી નું ફૂલ ફોર્મ. આઈઆઈએમ એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ પ્રશ્ન આઈએમપી હોઈ શકે છે. આઈઆઈએમ અને આઈઆઈટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે આઈઆઈએમ, આઈઆઈટી એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. 26મો પ્રશ્ન, માહિતી સંચારની ગમે તે બે દ્રશ્ય અને શ્રાવ્ય પદ્ધતિઓના નામ જણાવો. અહીંયા લખ્યું છે દ્રશ્ય એટલે કે જોઈ શકાય અને શ્રાવ્ય એટલે સાંભળી શકાય. માહિતી સંચારની બે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ કઈ છે? તો અહીંયા છે લેખિક માહિતી. લેખિક માહિતીને આપણે જોઈ શકીએ છીએ અને બીજી છે કે મૌખિક માહિતી. મૌખિક માહિતીને આપણે સાંભળી શકીએ છીએ. 27મો પ્રશ્ન, શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપમાં ચૂકવી શકાય છે? શેર હોલ્ડરોને ડિવિડન્ડ માત્ર રોકડ અને ચેક સ્વરૂપે જ ચૂકવી શકાય છે. 28મું, ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો? ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996 માં અમલમાં આવ્યો હતો. ડિપોઝિટરી કાયદામાં શું હતું કે શેર બજારમાં જે લે વેચ થાય છે તેની વચ્ચે છેતરપિંડી ના થાય તેને ધ્યાનમાં લઈને એ હેતુથી ડિપોઝિટરી કાયદો અમલમાં આવ્યો હતો. 29મો પ્રશ્ન, પેદાશ વિભાગમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે? પેદાશ વિભાગમાં પેદાશની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવે છે. તેની ગુણવત્તા, તેની ક્વોલિટી જળવાઈ રહે પેદાશમાં, એના ઉપર ભાર મૂકવામાં આવે છે. 30મો પ્રશ્ન, મુક્ત અર્થતંત્રમાં કોને બજારનો રાજા કહે છે? તો મુક્ત અર્થતંત્રમાં ગ્રાહકને બજારનો રાજા કહે છે. ગ્રાહક જ ના હોય તો બજાર કઈ રીતે ચલાવવાનું? એથી અહીંયા કહી શકાય કે ગ્રાહકને બજારનો રાજા કહે છે. ઓકે, 21મો પ્રશ્ન, બીજા 10 પ્રશ્નોનું રિવિઝન. પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે? તો અહીંયા પેદાશ મિશ્રમાં પેદાશનું રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવા અને પેદાશ વૈવિધ્યકરણ વગેરેનો સમાવેશ થાય છે. પેદાશ મિશ્રમાં શું હોય છે? શું વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે? તો રૂપ, એનો રંગ, કદ,
પેદાશનો આકાર, વજન, એની છાપ, એનું પેકિંગ કેવું હોય, કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવા અને પેદાશ વૈવિધ્યકરણ વગેરેનો સમાવેશ થાય છે. 22મો પ્રશ્ન, એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? તો વ્યૂહાત્મક યોજના. વ્યૂહાત્મક યોજના શું છે? એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના છે. 23મો પ્રશ્ન, કેન્દ્રીકરણ એટલે શું? તો જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય અને તેને શું કહે? કેન્દ્રીકરણ. જ્યાં સત્તા કોની જોડે? ઉચ્ચ સત્તા જોડે હોય, જે ધ્યાન રાખતું હોય, સંચાલન કરતું હોય, તે ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય છે, તેને શું કહીશું? કેન્દ્રીકરણ. 24મો પ્રશ્ન, સત્તા એટલે શું? તો કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. જે ધંધા કે એકમોમાં સંચાલનની દ્રષ્ટિએ સત્તા એટલે હુકમો આપવાનું અને તેનો અમલ થાય તે જોવાનું. હવે અહીંયા બે આપેલા છે કે કાયદાની દ્રષ્ટિએ શું છે? તો કાયદાની દ્રષ્ટિએ એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. કોઈ પણ નિર્ણય લઈ શકે છે કાયદેસર કે આગળ શું કરવું સંચાલનમાં, બરાબર, ધંધામાં કે એકમોમાં શું કરવું. અને સંચાલનની દ્રષ્ટિએ સત્તા એટલે હુકુમો આપવાનું અને તેનો અમલ થાય તે જોવાનું. જે આપણા સત્તા જેના હાથમાં હોય એનાથી નીચેના જે કાર્યકર્તાઓ હોય એ લોકોને શું કરવાનું કે આ કાર્ય આના પછી થવું જોઈએ, આ કાર્ય આના પછી થવું જોઈએ. એટલે શું કરવાનું? હુકુમ આપવાનો અને તે હુકુમ આપ્યો એ અમલ થાય છે કે નહીં તે જોવાનું અધિકાર. એટલે શું? સત્તા. 25મો પ્રશ્ન, કર્મચારીઓ પસંદગી માટે લેવાતી કસોટીના નામ જણાવો. કર્મચારીઓને પસંદગી માટે લેવાતી કસોટી કઈ કઈ હોય છે? બૌદ્ધિક કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. બૌદ્ધિક એટલે એ બુદ્ધિશાળી છે કે નહીં, આગળ કંઈક વિચારી શકે છે કે નહીં. અભિરુચિ એને ઇન્ટરેસ્ટ છે કે નહીં કામમાં, એને અભિરુચિ છે કે નહીં, કાર્ય કરી શકશે કે નહીં. ધંધાકીય એ કેવું કાર્ય કરે છે. અને મનોવૈજ્ઞાનિક કે આગળનું વિચારી શકે છે કે નહીં. 26મું, નફા ભાગ એટલે શું? તો એકમોના નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં રૂપે વેતન ઉપરાંત આપવામાં આવે છે, તેને નફા ભાગ કહે છે. તેમને વેતન ઉપરાંત આપવામાં આવે છે. એમનું જે વેતન છે એનાથી થોડુંક વધારે ભાગ એમને આપવામાં આવે છે, તેને શું કહીશું? નફામાં ભાગ. કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકત પર ઘસારો શા માટે ગણાતો નથી? તો કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતોનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી. કેમ? કારણ કે તે મિલકતોનું સ્વરૂપ સતત બદલાતું હોય છે અને બદલાવના કારણે તેના ઉપર ઘસારો ગણાતો નથી. 28મો પ્રશ્ન, ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ હતી? તો નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, NSDL. ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ હતી? નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, NSDL. ટ્રેડમાર્ક કોને કહે છે? જ્યારે બ્રાન્ડને કાયદાકીય માન્યતા મળતા રક્ષણ મળે છે તેને ટ્રેડમાર્ક કહે છે. બ્રાન્ડ હોય એને કાયદાકીય માન્યતા મળે અને તેનું રક્ષણ થાય તેને શું કહેવાય? ટ્રેડમાર્ક કહેવાય. ગ્રાહકોના થતા શોષણને મુખ્યત્વે કયા 3 વિભાગોમાં વહેંચી શકાય છે? ગ્રાહકોને થતા શોષણને મુખ્યત્વે કયા 3 વિભાગોમાં વહેંચી શકાય છે? તે પહેલું છે શારીરિક અને માનસિક. ગ્રાહકોનું શારીરિક અને માનસિક શોષણ થતું હોય છે. બીજું છે આર્થિક શોષણ, પૈસાથી શોષણ થતું હોય છે. અને ત્રીજું છે જાહેર હિતોથી શોષણ. અમુક ગ્રાહકોને ખબર પણ નહીં હોતી કે MRP હોય એ જ પ્રાઇસ આપવાનું, પણ અમુક દુકાનદારો એવા હોય છે જે MRP કરતાં પણ એમના જોડે વધારાના પૈસા લેતા હોય છે. તો એ શું છે? જાહેર શોષણ, આર્થિક શોષણ અને શારીરિક અને માનસિક શોષણ. બરાબર.
ઓકે, બધા પ્રશ્નો ફરી એકવાર રિવિઝન કરી લેજો, શાંતિથી વિડીયો જોજો, ખબર ના પડી હોય તો કમેન્ટમાં જણાવજો. અને તમારા માટે આજે હું 2 પ્રશ્ન આપી રહી છું, મને એનો આન્સર કમેન્ટમાં જરૂર જણાવજો. CDSL નું ફૂલ ફોર્મ લખજો. NSD નું તો આપણે જોયું તો આ પ્રશ્નમાં આપેલું હતું. હવે CDSL નું ફૂલ ફોર્મ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.